સુરતમાં 1,35,00,000 રૂપિયાના હીરા ઉધાર લઈ પૈસા ન ચૂકવી છેલ્લા 1.5 વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપી જીમિત ઇન્દ્રજીત કુમાર સવાણીને સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ વેસુ વિસ્તારમાંથી દબોચી લીધો છે। આરોપી અમદાવાદમાં છુપાઈ રહેતો હતો અને માત્ર 15 દિવસ પહેલા જ તે સુરતમાં ભાડાના ફ્લેટમાં રહેવા આવ્યો હતો। ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા 1,35,00,000 રૂપિયાના હીરાના કૌભાંડના મુખ્ય આરોપી જીમિત સવાણીને સુરતથી ઝડપી લેવામાં આવ્યો છે। તે છેલ્લા 1.5 વર્ષથી પોલીસથી છુપાતો હતો અને તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેવા આવ્યો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી। હીરા વેપારી મિલન દોશીએ જીમિત સવાણી, તેના પિતા અને ભાઈ પર રૂપિયા 1,35,00,000ના હીરા લઈ ઉધાર લઈને પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આરોપી પરિવારે મુંબઈમાં હીરાનો વેપાર હોવાનું બતાવી સુરતના હીરા વેપારી પાસેથી 45 થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાની ખાતરી આપી હીરા ઉધાર લીધા હતા। શરૂઆતમાં 34 લાખ રૂપિયા ચૂકવી વિશ્વાસ જાળવી લીધો હતો, પણ બાકીના 1 કરોડથી વધુની રકમ ચૂકવવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા અને વધુ ઉઘરાણી કરતા આરોપીએ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે। એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર 2024 એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 5 મહિનાના સમયગાળામાં 1,35,00,000 રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો। ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા। કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો। ત્રણે આરોપીને પેમેન્ટ બાબતે એણે કન્સ્ટન્ટ ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી। એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ 2025માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ, જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે, એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો, અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા 15 દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે। આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા 1 વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા 15 દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે એને પકડી પાડવામાં આવ્યો છે। આ ગુનામાં અન્ય 2 આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે।